હેલો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે આપ સૌનું મિડકેપ મસ્તીમાં. હું યોમિક આપની સાથે. ભારતીય બજાર આજે ફ્રાઈડેના દિવસે બ્લેક ફ્રાઈડેના મૂડમાં જોવા મળી રહે છે, પરંતુ ઘણું બધું છે કે આજે મિડકેપ અને સ્મોલ કેપમાં જ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. આવો સૌથી પહેલા શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. ભારતીય બજારમાં સપ્તાહના અંતે ભારે ઘટાડા સાથે કારોબાર. નિફ્ટી 200 પોઈન્ટના ઘટાડા સાથે 25,300ની નજીક, તો સેન્સેક્સમાં પણ 500 પોઈન્ટના કડાકા સાથે 81,700ની નજીક કારોબાર. રિયલ એસ્ટેટ, એફએમસીજી અને ઓટો સેક્ટરે બનાવ્યું સૌથી વધુ દબાણ. બેંક નિફ્ટીમાં ઘટાડા સાથે કારોબાર. બેંક નિફ્ટીમાં પણ 500 પોઈન્ટના કડાકા સાથે 60,700ની નજીક કારોબાર. બેંક નિફ્ટીમાં 14 સ્ટોકમાંથી માત્ર એક સ્ટોક પોઝિટિવ, તો 13 સ્ટોકમાં ઘટાડા સાથે કારોબાર. યસ બેંક, કોટક મહિન્દ્રા બેંક, આઈસીઆઈસીઆઈ બેંક અને એચડીએફસી બેંકમાં સૌથી વધુ વેચવાલી. એફએમસીજી શેરોમાં પણ જોવા મળ્યો ભારે ઘટાડો, 1%થી વધુ ઇન્ડેક્સ નીચે. એફએમસીજીમાં એચયુએલ અને નેસ્લે ઇન્ડિયા વાયદા બજારના ટોપ લૂઝર્સમાં, તો રેડિકો ખૈતાન, પતંજલિ ફૂડ્સ, ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ અને ડાબરમાં પણ સૌથી વધુ વેચવાલી. વિશાલ મેગા માર્ટમાં આજે જોવા મળી 3500 કરોડની બ્લોક ડીલ. પ્રમોટર 6.5% સુધી ભાગીદારી વેચી. અંદાજે 10% ડિસ્કાઉન્ટ પર 115 રૂપિયા પ્રતિ શેરના ભાવે બ્લોક ડીલ થઈ, અને જે બાદ સ્ટોકમાં 5%થી વધુનો કડાકો. મિડકેપ 100 અને સ્મોલ કેપ 100 ઇન્ડેક્સમાં પણ ઘટાડા સાથે કારોબાર. મિડકેપ 100માં માત્ર 20 સ્ટોક પોઝિટિવ, તે 80 સ્ટોકમાં લાલ નિશાન સાથે કારોબાર. એમ્ફેસિસ, સેલ, દિક્સન મજબૂતીમાં. બીજી તરફ કોરોમંડલમ, વિશાલ મેગામાર્ટ અને એલએનટી ફાઇનાન્સમાં સૌથી વધુ વેચવાલી સાથે ટોપ લૂઝર્સમાં કારોબાર. આવો દર્શક મિત્રો, સૌથી પહેલા નજર કરી લઈએ માર્કેટના મેઇન ઇન્ડેક્સ ઉપર. નિફ્ટી અને બેંક નિફ્ટી દિવસના લો તરફ જઈ રહ્યા છે. નિફ્ટી ફરી 25,300ની નીચે જવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને બેંક નિફ્ટી પણ 60,700ને બ્રેક કરતું હાલ આપણને જોવા મળી રહ્યું છે, એટલે ત્યાં ઓલમોસ્ટ 500 પોઈન્ટનો ઘટાડો છે. આજે શરૂઆતથી તમે જુઓ તો બેંક નિફ્ટી ક્યાંક ને ક્યાંક દબાણમાં હતું, પરંતુ છેલ્લા 3 દિવસની હિસ્ટ્રી પણ રહી છે. શરૂઆતમાં દબાણ આવે છે, રિકવરી ત્યાં સૌથી ફાસ્ટ આવે છે. સો આજના દિવસે આવે છે કે નહીં રિકવરી, એ ઇમ્પોર્ટન્ટ રહેશે, કારણ કે 60,800નું મહત્વનું લેવલ બ્રેક અહીંયા થતું જોવા મળી રહ્યું છે. તો આવો આપણી સાથે વેલ્થ માઇન્ડથી સૃષ્ટિ મેમ અને સાથે આપણી સાથે જસ્ટ મની કેરથી યજ્ઞેશ સર પણ આપણી સાથે જોડાઈ ગયા છે. સર અને મેમ, સૌથી પહેલાં તો આપ બંનેનું સ્વાગત છે. માર્કેટમાં આજે વીકલી દિવસે, એટલે કે સપ્તાહના છેલ્લા દિવસે એક ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. હવે ભારે ઘટાડામાં ઘણું બધું છે કે જે આજે સમજવાનું છે, કારણ કે આજે માત્ર ડેઇલી કેન્ડલની, આજે વીકલી કેન્ડલ પણ તમે જો ક્લોઝ થશે અને સાથે આજે મંથલી કેન્ડલ પણ ક્લોઝ થવાની છે. તો સૌથી પહેલાં યજ્ઞેશ સર, તમારી પાસે લઈને આવવા માંગીશ. આપણે ડેઇલી ચાર્ટમાં જોઈએ તો સ્વાભાવિક છે કે 25,327 જે આ અઠવાડિયાનો લો હતો એ ઓબ્વિયસલી આપણે તોડી ચૂક્યા છે. બીજી તરફ આપણે જો વીકલી ચાર્ટમાં નજર કરીએ તો આપણે ખાસ કરીને 25,515 હતો કે જ્યાં 10 મેમાં 20 વેમાં આવે છે, એટલે એની નીચે આપણે ક્લોઝ થવા જઈ રહ્યા. સતત ત્રીજો અઠવાડિયે આપણે ચાર્ટ પણ સાથે સાથે ચલાવીશું વીકલી અને મંથલીના, કે છેલ્લા 3 અઠવાડિયાથી આપણે લોઅર લો અહીંયા બનાવી રહ્યા છે. આજે પણ તમે જોશો તો લોઅર લો આ અઠવાડિયે બની ગયા છે. અને મંથલીમાં સર જોઈએ તો મેઇન સપોર્ટ આવે છે તો એ છે 25,170 કે જ્યાં આવે છે 10 મેમાં, એટલે કે 10 મંથલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ. કઈ રીતે સર જોઈ રહ્યા છો આજના જે ઘટાડા બાદ? કોઈ હોપ છે તમને કે અહીંયા એટલીસ્ટ વન ટાઈમ બાઉન્સ આવવું જોઈએ આજના દિવસે, કે પછી ક્યાંક ને ક્યાંક નેગેટિવ સ્ટ્રક્ચર છે અને આ પણ કન્ટિન્યુટી આપણને આવતા અઠવાડિયે જોવા મળે? સર વેરી ગુડ મોર્નિંગ. તમે કહ્યું એ પ્રમાણે નિફ્ટી ઇન્ડેક્સની અંદર ઘણા ઇમ્પોર્ટન્ટ લેવલ્સ પર આપણે ટ્રેડ કરી રહ્યા છે અને ઘણા ઇમ્પોર્ટન્ટ લેવલ્સ ઓલરેડી બ્રેક પણ કર્યા છે. અને લાસ્ટ અમુક સેશનથી આપણે જોઈએ છે કે માર્કેટ એક ઓવરઓલ રેન્જ, વાઇડર રેન્જની અંદર ફસાયું છે. નીચેમાં 25,200, 300ની વચ્ચે એક સપોર્ટ જોવા મળ્યો હતો અને ઉપરમાં 25,600, 25,800 આ લેવલ્સ છે કે જ્યાં ઘણું સ્ટ્રોંગ વેચવાલી જોવા મળી રહી છે. હવે છેલ્લા 3-4 ટ્રેડિંગ સેશનમાં જે ડેટા બિલ્ડ થયા છે ઘણા બેરિશ હતા. એફઆઈએસ તરફથી પણ ઘણી સ્ટ્રોંગ વેચવાલી હતી અને ઓવરઓલ જોઈએ છે તો નીચેની અંદર જે પુટ સ્ટ્રાઇકની અંદર પણ ઓપન ઇન્ટરેસ્ટ એડિશન હતું, ક્યાંક ને ક્યાંક સ્ક્વેર ઓફ થતા જોવા મળ્યું છે. સો પુટ રાઇટર્સમાં કાફી સ્ટ્રોંગલી એક સ્ટોપ લોસ પણ હિટ થતા જોવા મળ્યા છે. દેટ ઇઝ ધ રીઝન કે આજના સેશનની અંદર ખાસું સ્ટ્રોંગ આપણને વન સાઇડેડ મૂવ મોર્નિંગમાં જ આપણને 25,300ની નીચે જોવા મળી રહ્યો છે. મારું એવું માનવું છે કે જે રીતના ડેટા બિલ્ડ થયા છે, માર્કેટ એક ઓવરસોલ્ડ ટેરેટરીમાં છે અને જે રીતે પુટકોલ રેશિયો પણ જોઈએ છે ખાસું એક કોલ રાઇટિંગ ઘણું સ્ટ્રોંગ જોવા મળી રહ્યું છે. પરંતુ જે રીતના છેલ્લા અમુક દિવસના ડેટાને ધ્યાનમાં રાખીએ તો માર્કેટ એક ઓવરસોલ્ડ ટેરેટરીમાં છે, એક બાઉન્સ બેક ડ્યુ છે. સો આ લેવલ્સ પર મને લાગી રહ્યું છે કે શોર્ટ સેલની સલાહ નથી બની રહી. કોઈ ઉછાળો આવે છે 25,350, 25,450ની વચ્ચે, એ લેવલ્સ પર શોર્ટ સેલ નિફ્ટી ઇન્ડેક્સમાં એક ઇનિશિએટ કરવાની સલાહ બને છે.
તો અત્યારે તો વેટ એન્ડ વોચની સલાહ બની રહી છે નિફ્ટી ઇન્ડેક્સ માટે. ઇમ્પોર્ટન્ટ જે સપોર્ટ છે નિફ્ટીની અંદર એ 25,100 પાસે જોવા મળી રહ્યો છે, પરંતુ એક બાઉન્સ આગળ જોવા મળે છે તો મારા હિસાબે એક સારી ઓપોર્ચ્યુનિટી રહેશે શોર્ટ સેલ માટે. બેંક નિફ્ટી ઇન્ડેક્સમાં પણ જોઈએ છે છેલ્લા 3 ટ્રેડિંગ સેશનના જે ઇમ્પોર્ટન્ટ લો હતા 60,800 પાસે એનું બ્રેકડાઉન જોવા મળ્યું છે. તો મને એવું લાગી રહ્યું છે કે આ બેંક નિફ્ટીની અંદર ઘટાડો આગળ વધતા જોવા મળી શકે છે. હજુ કન્ટિન્યુ સેલિંગ જોવા મળશે. 60,100 પાસે એક ઇમ્પોર્ટન્ટલી સપોર્ટ છે. મને લાગે છે કે 60,100 ના લેવલ્સ અહીંથી લગભગ 500-600 પોઈન્ટનો મૂવ ડાઉનસાઇડ પર બેંક નિફ્ટીમાં એક એક્સપેક્ટેડ છે. મારા હિસાબે બેંક નિફ્ટી એક ઇન્ડેક્સ છે કે શોર્ટ માટેની એક ઓપોર્ચ્યુનિટી બની રહી છે. ઇનફેક્ટ કોઈ બાઉન્સ બેક પણ જોવા મળે છે તો એક સારી ઓપોર્ચ્યુનિટી છે ઉપરમાં 61,000 સુધીમાં. 61,300ના સ્ટોપ લોસથી મારા હિસાબે બેંક નિફ્ટીની અંદર શોર્ટ સેલની સલાહ બને છે નીચેમાં 60,100ના લેવલ્સ માટે. જેમ સરે કીધું એ પ્રમાણે ખાસ કરીને નિફ્ટીમાં ઓલરેડી ઓવરસોલ્ડ છે, ક્યાંક ને ક્યાંક થોડુંક બાઉન્સ આવવું જોઈએ, પરંતુ સ્ટ્રક્ચર નેગેટિવ છે અને જેમ સરે કીધું એ પ્રમાણે શોર્ટ કરવાની સલાહ બેંક નિફ્ટીમાં જોવા મળી રહી છે. સૃષ્ટિ મેમ, ગુડ મોર્નિંગ. તમારી પાસે આવવા માંગીશ તમારા તરફથી કઈ રીતે છે, કયા મહત્વનું લેવલ છે કે જે તમે ફોકસ કરી રહ્યા છો, અને સાથે મિડ કેપ અને સ્મોલ કેપની પણ મેમ તમારી સાથે કોમેન્ટરી લઈએ, કારણ કે ત્યાં પણ તમે જુઓ તો આજે એક દબાણ જોવા મળી રહ્યું છે. નિફ્ટીમાં આપણે આજે જોયું કે જે ઓપન છે એ બી નીચે જ થયું છે ને ત્યાંથી જ એક નેગેટિવ મોમેન્ટમ બની રહ્યું છે. પછી મને લાગે છે કે 25,200 અને 25,150 સુધીના જે સપોર્ટ ઝોન છે એ બહુ ઇમ્પોર્ટન્ટ એક સપોર્ટ ઝોન બની રહ્યું છે. એ સસ્ટેન કરવું જરૂરી છે જો આપણે કોઈક બાઉન્સ બેક જોવું હોય તો. બાઉન્સ બેક પછી પણ આપણે જોઈશું કે 25,400 કે 25,500ના લેવલની ઉપર જાય તો જે પોઝિટિવ મોમેન્ટમ બનશે આની ઉપર, નહીં તો આપણે અહીંયાથી સેલ ઓન રાઇઝની મારી સલાહ રહેશે. બેંક નિફ્ટી ની વાત કરીએ તો એમાં બી આજે આપણે દબાણ જોવા મળી રહ્યું છે અને જે ઓપન છે એ બી કાલના ક્લોઝથી નીચે થયું છે અને પાછું નેગેટિવ મોમેન્ટમ એમાં બી આપણે જોઈ શકીએ છીએ. અહીંયાથી મને લાગે છે કે આપણે એક શોર્ટ ટર્મ વ્યૂ લઈએ 1-2 દિવસનું તો 60,417 સુધીના લેવલ્સ મને લાગે છે કે આવી શકે છે અને ત્યાંથી જો નીચે જાય તો 60,100ના લેવલ્સ આપણે જોઈ શકીએ છીએ. નિફ્ટી મિડ કેપ ની આપણે વાત કરીએ તો આજે એ પણ દબાણમાં છે. એમાં મને લાગે છે કે બહુ ડાઉનફોલ આવવાની શક્યતા ઓછી લાગી રહી છે. 21,850નો જે લેવલ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ એક સપોર્ટ તરીકે કામ કરી રહ્યું છે. એ સપોર્ટ જો સસ્ટેન કરતો હોય તો અહીંયાથી એક પોઝિટિવ મોમેન્ટમ આપણને દેખાઈ શકે છે. અહીંયા જે એક રેઝિસ્ટન્સ લેવલ મને બનતો દેખાય છે એ 22,100 પર છે, જે આજનો બી એક હાઈ આપણે જોયો હતો સવારમાં. નિફ્ટી આપણે સ્મોલ કેપની વાત કરીએ, સ્મોલ કેપ ઇન્ડેક્સની, તો એમાં લાગી રહ્યું છે કે 17,150ના લેવલ્સ ના રેઝિસ્ટન્સ પર આપણે ખાસું ધ્યાન રાખવું જોઈએ. અહીંયાથી બી મને લાગે છે કે આ થોડું રેન્જ બાઉન્ડ મુવમેન્ટ આમાં રહેશે અને બહુ ડાઉનફોલ આવવાની શક્યતા ઓછી છે. જે 17,000ના લેવલ્સ જો સસ્ટેન કરતું હોય તો ત્યાંથી આપણે એક રેન્જ બાઉન્ડ મુવમેન્ટ 17,200 સુધી જોઈ શકીએ છીએ. આ પ્રમાણે ખાસ કરીને વ્યૂ બનતો જોવા મળી રહ્યો છે, જેની પર આપણે ફોકસ કરીશું. નિફ્ટી, બેંક નિફ્ટી, મિડ કેપ, સ્મોલ કેપ ચારે ઉપર આપણે એક્સપર્ટ સાથે આપણે અહીંથી વ્યૂ લઈ લીધો છે. તો એક્સપર્ટની આપણે સ્ટોક સ્પેસિફિક શું રિકમેન્ડેશન છે એ પણ જાણી લઈએ. તો સૌથી પહેલાં યજ્ઞ સર તમારી પાસે આવવા માંગીશ કે હવે આવા માર્કેટમાં કયા સ્ટોક છે કે જ્યાં તમે પસંદગી તરીકે આજના દિવસે લઈને આવી રહ્યા છો સર? બિફોર એડવાઇઝિંગ આજના સ્ટોક, ગઈકાલના આપણે ઇન્ટરવ્યુની અંદર એક સ્ટોક રેકમેન્ડ કર્યો હતો ફિનોલેક્સ કેબલનો. ઘણું સ્ટ્રોંગ અપસાઇડ મોમેન્ટમ છે. આજે ટાર્ગેટ પણ અચીવ થતા જોવા મળે છે 915ની અરાઉન્ડ. ઘણા નેગેટિવ માર્કેટમાં એક સ્ટ્રોંગ મોમેન્ટમ બતાવી રહ્યો છે. તો મારા હિસાબે એકવાર પ્રોફિટ બુકિંગની સલાહ છે અગર કોઈએ આ એડવાઇસ પર બાય કર્યો હોય છે તો. અને આજની જે પહેલી પસંદગી છે એ છે પારસ ડિફેન્સનું કાઉન્ટર છે. જે રીતે કન્સલ્ટેશન જોવા મળ્યું છે, ઘણા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે. પ્રીવિયસલી આ લેવલ્સ પર લગભગ સ્ટોકે મલ્ટિપલ ટાઈમ સપોર્ટ હોલ્ડ કર્યો છે અને મોમેન્ટમ ઇન્ડિકેટર ક્યાંક ને ક્યાંક ન્યુટ્રલાઇઝ ઓવરસોલ્ડ ટેરેટરીથી ન્યુટ્રલાઇઝ જોવા મળી રહ્યા છે. પારસ ડિફેન્સમાં 600 રૂપિયાના સ્ટોપ લોસથી બાયની સલાહ છે. લક્ષ્યાંક 690ના એક એક્સપેક્ટેડ છે. અને બીજી જે પસંદગી છે એ લોંગ ટર્મ માટે રહેશે. અરાઉન્ડ 1 યરનો અગર હોરાઇઝન છે, 6 મંથ ટુ 1 યર, તો વારી એનર્જીઝનો છે. ખાસો સ્ટ્રોંગ ઘટાડો જોવા મળ્યો છે આપણને, જે એનર્જી રિલેટેડ આપણે ન્યૂઝ જોયા હતા ગ્લોબલી, અને એક સારો ઘટાડો કાઉન્ટર પર જોવા મળ્યો હતો, પરંતુ ઘણા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ હતા એના 2550, 2600 પાસે હોલ્ડ રાખ્યા છે અને છેલ્લા અમુક ટ્રેડિંગ સેશનથી કન્સોલિડેટ થઈ રહ્યું છે. મારા હિસાબે આની અંદર એક લોંગ ટર્મ માટેના પર્સપેક્ટિવ રાખીને લોંગની સલાહ બને છે. 2550નો સ્ટોપ લોસ રાખો અને લક્ષ્યાંક 3300 રૂપિયાનો એક એક્સપેક્ટેડ છે. ટાઈમ પીરિયડ 6 મહિના કરતાં વધારાનો રહેશે.
ઓકે, તો સરે જેમ કીધું એ પ્રમાણે પારસ ડિફેન્સ છે, વારી એનર્જી છે, આ બધા સ્ટોક છે કે જે તમારે ખાસ કરીને ફોકસ કરવા છે. ટાર્ગેટ સ્ટોપ લોસ બંને આપના સ્ક્રીન ઉપર છે. અને જેમ સરે સાચી કીધું કે ગઈકાલે સરે પસંદગી તરીકે ફિનોલેક્સ કેબલ્સ આપ્યું હતું, જેમાં સરસ ટાર્ગેટ અચીવ થતા જોવા મળી રહ્યા છે. ઇવન મેં પણ સવારે આજે ઇન્ટ્રાડે ગેમમાં લીધો હતો આ સ્ટોક લીલા નિશાન સાથે, અને સરસ એવું મોમેન્ટમ આજે આપણને જોવા મળી રહી છે. તો સૃષ્ટિ મેમ, તમારી પાસે આવવા માંગીશ, આપના તરફથી સ્ટોક સ્પેસિફિક કઈ રીતે પસંદગી લઈને આવી રહ્યા છે મેમ? સ્ટોક ડિસ્કસ કરતા પહેલા એક વાત એ છે કે આપણે 3 દિવસ પહેલા એક ઇન્ડિયન બેંકનો મારો એક સ્ટોક પિક હતો. એમાં આપણે 950 એ લેવલ્સ મંડેના હતા અને હમણાં 980 પર એ ટ્રેડ કરી રહ્યો છે. મારા ટાર્ગેટ્સ હતા 1000 ને 1100 ના લેવલ્સના. હમણાં સ્ટોક એક રેઝિસ્ટન્સ જોઈ રહ્યો છે 990 ના લેવલ પર. મારી આમાં હોલ્ડની જ હમણાં સલાહ બની રહેશે. એટલે જે લોકો એ બાય કર્યું હોય હમણાં ઇન્વેસ્ટર હોલ્ડ કરી શકે છે. આજના સ્ટોક પિકની વાત કરું તો તેજસ નેટવર્ક આજે આપણે 2 દિવસથી જોઈ રહ્યા છે કે એક સારા મોમેન્ટમમાં છે. એને એક સારો 5G ઓર્ડર મળ્યો છે અને એના મને લાગે છે કે અહીંયાથી સ્ટોકે જે રિકવરી આપી છે એ સસ્ટેન કરશે અને 580ના લેવલ સુધી સ્ટોક આવી શકે છે. આ લેવલથી 580ના લેવલ સુધી સ્ટોક આવી શકે છે એવું મને લાગી રહ્યું છે. અહીંયા આપણે ખાસ કરીને ફોકસ કરીશું સ્ટોક સ્પેસિફિક, જેમ અહીંયાથી મેં કીધું એ પ્રમાણે આપણા સ્ટોકોનું ધ્યાન જરૂરથી અહીંયા રાખીશું. અને લાસ્ટ ટાઈમ જેમ મેં વાત કરી ઇન્ડિયન બેંક, એમાં પણ આપણને હોલ્ડ કરવાની સલાહ બની રહી છે. તો આવો દર્શક મિત્રો, વાત કરીએ આજના દિવસે સરસ મોમેન્ટમ આજે આપણને મિડકેપમાં ખાસ કરીને જોવા મળતી હોય તો તેજસ નેટવર્કના ટાર્ગેટ સ્ટોપ લોસ પણ આપણી સ્ક્રીન ઉપર છે. હવે આપણે વાત કરીએ નિફ્ટી 500માં. આજે સૌથી પહેલાં તો મજબૂતી માં છે, તેજસ નેટવર્ક 15% થઈ છે. તો એને બાદ આપણે વાત કરીએ તો રેડિંગ્ટન. આજે તમે જો બહુ સરસ મોમેન્ટમ જોવા મળ્યું છે અને એવું નથી કે સ્ટોક મજબૂત ઓપનિંગ થયો હતો. સવાર ઓપનિંગ તમે જો ફ્લેટની નજીક થયો અને બાદ સરસ મોમેન્ટમ જોવા મળી, એટલે કે આજે ઓપનિંગ થયા બાદ 13%ની સરસ તેજી જોવા મળી રહી છે. કઈ રીતે જોઈશું તમારી પાસે લઈને આવવા માંગીશ યજ્ઞેશ સર. અહીંયા પણ આપણે જોયું તો રેડિંગ્ટનમાં 260નું એક હડલ હતું અને એની ઉપર આપણને ફર્ધર બહુ સરસ એક્શન જોવા મળી રહી છે સર. રેડિંગ્ટનની અંદર આપણે જોઈએ છે કે ઘણા ટાઈમથી એક સાઇડવેઝ કન્સોલિડેશન છે. ઉપરમાં 300ના લેવલ્સથી વેચવાલી જોવા મળી છે અને નીચેમાં 250-240 પાસે સપોર્ટ જોવા મળ્યો હતો. રિસેન્ટલી આપણે છેલ્લા 2-3 ટ્રેડિંગ સેશનમાં 240 પાસે 250ની નીચે ગયા અને 240 પાસે કન્સોલિડેટ કર્યું. તો ઓવરઓલ એક સપોર્ટ લેવલથી ઘણો સ્ટ્રોંગ બાઉન્સ જોવા મળી રહ્યો છે અને વોલ્યુમ સાથે બાઉન્સ છે. તો મને લાગી રહ્યું છે કે મોમેન્ટમ કન્ટિન્યુ રહેશે આગળ, પરંતુ આજના સેશનમાં જોઈએ છે 13-14%ની તેજી અત્યારે જોવા મળી રહી છે. તો આ લેવલ્સ પર લોંગની કોઈ સલાહ નથી, કારણ કે સ્ટોપ લોસ ઘણો લાંબો નીચે ન થશે. મારા હિસાબે જેની પાસે હોલ્ડ છે ઉપરમાં 300ના લેવલ્સ માટે પોઝિશન હોલ્ડ રાખવી જોઈએ. તો નવી ખરીદી કરવાની સલાહ નથી, પરંતુ હોલ્ડ કરવાની સલાહ બની રહી છે રેડિંગ્ટન, જેની ઉપર આપણે અહીંથી વાત કરી. નેક્સ્ટ આવો વાત કરીએ ટોપ લૂઝર્સ કન્ટેન્ટર. તો એ હતો બ્લોકડીલ વાળો સ્ટોક, તે છે વિશાલ મેગામાર્ટ. આજે સ્ટોકમાં પ્રમોટર દ્વારા 6.5% આજુબાજુ હિસ્સેદારી વેચવામાં આવી અને સ્ટોક 6.5% નીચે તમે જો હાલ 119 રૂપિયા આજુબાજુ છે. સ્ટોક 170 આજે આપણને લો બનતા જોવા મળી રહ્યા હતા. અને આ સ્ટોક પણ તમે જોશો છેલ્લા કેટલાય ટાઈમથી આપણને એક વીકનેસ જ છે. છેલ્લા એક મહિનાથી પણ તમે જોશો તો નેગેટિવ જ રિટર્ન જોવા મળી રહ્યું છે. વિશાલ મેગામાર્ટ મેમ, તમારી પાસે લઈને આવવા માંગીશ. બ્લોકડીલ બાદ આજે એક ઘટાડો જોવા મળી રહ્યો છે, તો આ ઘટાડાને શું બાયોન ડીપ તરીકે જોવું જોઈએ કે પછી પર્ટિક્યુલર કોઈ લેવલ સુધી વેઇટ કરીશું સર મેમ? વિશાલ મેગામાર્ટમાં આપણે જે આજે એક ફોલ જોયું એ મને લાગે છે કે અહીંયાથી કોઈ આપણે સપોર્ટ બહુ ઇમ્પોર્ટન્ટ બની નથી રહ્યો. મારી સલાહ રહેશે કે આમાં આપણે વેઇટ કરવો જોઈએ અને જો એક સારો રિવર્સલ આમાં દેખાય, થોડું કન્સોલિડેશન થઈને પછી સ્ટોક જે કોઈ રિકવરી આપે તો જ આમાં એક બાયની સલાહ રહેશે. પણ હમણાં વેટ એન્ડ વોચ જ આપણે કરવું જોઈએ જ્યાર સુધી આમાં બીજી કોઈ મેનેજમેન્ટ કમેન્ટ્રી આવે નહીં કે આપણને ખ્યાલ ના આવે કે શું મેનેજમેન્ટમાં ચેન્જીસ થાય છે, ત્યાર સુધી આમાં વેટ એન્ડ વોચ જ મારી સલાહ રહેશે. વેટ એન્ડ વોચની સલાહ બની રહી છે મેમ તરફથી, જેની પર આપણા શોકોનું ફોકસ જરૂરથી રાખીશું. તો આવો દર્શક મિત્રો, સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ લઈશું. વિરામ બાદ અન્ય પણ તમે જુઓ તો સ્ટોક સ્પેસિફિક એક્શન જોવા મળી રહી છે, એની ઉપર આપણે નજર કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો બ્રેક પહેલાં આપણે જેમ વાત કરી રહ્યા હતા મિડ કેપ અને સ્મોલ કેપના, એક વાર ક્વિકલી માર્કેટ નજર કરી લઈએ તો નિફ્ટી તમે જો 25,300 છે, એટલે કે કોઈ ખાસ રિકવરી એસ ઓફ નાઉ જોવા નથી મળી રહી. અને બેંક નિફ્ટી પણ તમે નજર કરશો તો એ પણ આપણને 60,700ની આજુબાજુ જ પહેલ કરતી જોવા મળી. ઇવન 60,700થી પણ થોડીક નીચે જોવા મળી રહી છે. તો આવો સ્ટોક સ્પેસિફિક ફર્ધર વાત કરીએ આપણે. તો તમારી પાસે લઈને આવવા માંગીશ સર મહારાષ્ટ્ર બેંક.
અહીંયા તમે જોશો બેંક ઓફ મહારાષ્ટ્ર બહુ સરસ મોમેન્ટ અહીંયા આપણને જોવા મળે છે. 60 રૂપિયા સ્ટોકમાં પહેલ શરૂઆત થઈ હતી ફેબ્રુઆરી મહિનામાં, 77 રૂપિયા આજે આપણને જોવા મળ્યા, પરંતુ ઉપલા સાથે આજે થોડુંક પ્રોફિટ બુકિંગ આવ્યું અને સ્ટોક અત્યારે 1.5% નીચે છે. તો આ પ્રોફિટ બુકિંગને કઈ રીતે જોઈશું સર? શું બાય ઓન ડીપ તરીકે જોવું છે? કારણ કે વીકલી કેન્ડલ તો સ્વાભાવિક છે કે તો પણ હજુ એક સારી એવી જોવા મળી રહી છે સર. મહારાષ્ટ્ર બેંક વન ઓફ ધ ગુડ કાઉન્ટર છે. ટેકનિકલી સ્ટ્રક્ચર ઘણું સ્ટ્રોંગ છે અને 65 66 પાસે એક ઘણું સ્ટ્રોંગ કન્સોલિડેશન જોયું હતું હાયર લેવલ્સ પર અને રેઝિસ્ટન્સ બ્રેકઆઉટ જોયું છે અને ત્યાંથી આપણે ઓલમોસ્ટ 75 77 સુધીની એક તેજી જોઈ છે. સો સ્વાભાવિક છે કે એક નાનું પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે અને એક રિટ્રેસમેન્ટ જોવા મળે, પરંતુ સ્ટોકમાં જે રીતનો પેટર્ન બ્રેકઆઉટ છે હાયર ટાઈમ ફ્રેમ પર જોઈએ છે તો એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ છે, વોલ્યુમ્સ ઘણા સ્ટ્રોંગ બિલ્ડ થયા છે, મોમેન્ટમ ઇન્ડિકેટર પણ ક્યાંક ને ક્યાંક એક બાઇંગ સિગ્નલ દર્શાવી રહ્યા છે લોંગ શોર્ટ મીડિયમ ટર્મ ચાર્ટ પર. મારા હિસાબે કોઈ ઘટાડો આવે છે, સ્ટ્રોંગ ઓપોર્ચ્યુનિટી છે બાઇંગ માટેની. લેવલ્સ જે ધ્યાનમાં રાખવાના છે 72 50 73 અરાઉન્ડ અગર આ કાઉન્ટર મળે છે તો સારી એક ઓપોર્ચ્યુનિટી છે એન્ટ્રી માટેની. ગોઈંગ ફોરવર્ડ લાગી રહ્યું છે કે ઉપરમાં 82 સુધીના લક્ષ્યાંક આપણને જોવા મળી શકે છે. સો એક બાયની સલાહ બની રહી છે, નીચેમાં 70 રૂપિયાના સ્ટોપ લોસ છે. ઓકે, તો આ પ્રમાણે વ્યૂ બનતું જોવા મળ્યું છે બેંક ઓફ મહારાષ્ટ્ર કે જેની ઉપર આપણા સૌનું ફોકસ જરૂરથી રાખીશું. આવો નેક્સ્ટ વાત કરીએ તો થોડુંક એફએમસી થીમ ઉપર પણ નજર કરી લઈએ. મેમ તમારી પાસે લઈને આવવા માંગીશ, થોડા દિવસોથી સારી એવી તેજી હતી પરંતુ આજે થોડુંક પ્રોફિટ બુકિંગ 1%થી પણ વધારે આપણને જોવા મળ્યું છે. ઓવરઓલ 15 સ્ટોક આજે નેગેટિવ કારોબાર કરીએ છે. સૌથી વધારે કમજોરી રેડિકો, ખૈતાન, નેસ્લે ઇન્ડિયા, ટાટા કન્ઝ્યુમર, મેરિકો કે જેમાં આપણે જોઈએ તો ઓલમોસ્ટ 1.5%થી પણ વધારે વેચવાલી જોવા મળી રહી છે. તો ઓવરઓલ એફએમસી સેક્ટરનો વ્યૂ પહેલાં મેમ તમારી પાસે લેવા માંગીશ અને અહીંયા કોઈ સ્ટોક તમે જોઈ રહ્યા છો કે આ ઘટાડે એક સારી બાઇંગ ઓપોર્ચ્યુનિટી આપણને જોવા મળતી હોય મેમ? એફએમસીજી સેક્ટરમાં આપણે એફએમસીજી ઇન્ડેક્સની જો વાત કરીએ તો મને લાગી રહ્યું છે કે આમાં એક સપોર્ટ પર જ જે ઇન્ડેક્સ છે એ ટ્રેડ કરી રહ્યો છે. હાલમાં 51,300ના સપોર્ટ પર જ છે ઇન્ડેક્સ અને અહીંયાથી મને ફંડામેન્ટલી એક રિકવરી આમાં એફએમસીજી સેક્ટરમાં દેખાઈ રહી છે. અર્નિંગ્સ ગ્રોથ બી મને લાગે છે કે આવી શકે છે. હાલમાં કોઈ સ્ટોક સ્પેસિફિક મને નથી કાઉન્ટર લાગતો કે જેમાં આપણે બાયની સલાહ બની રહી હોય, પણ આપણે થોડી રાહ જોઈએ કે થોડું અર્નિંગ્સ જે ગ્રોથ છે એની આપણને એક પ્રાઇઝમાં જે રિકવરી છે એ જોવા મળે તો આપણે અહીંયા કોઈ સ્ટોકમાં બાયની સલાહ રહેશે. હાલમાં કોઈ એફએમસીજીમાં કોઈ સ્ટોકની મારી સલાહ નથી. ઓકે, તો હાલ કોઈ ખરીદી કરવાની સલાહ નથી બની રહી એફએમસીજી ઉપર. આવું જ એક બીજું કાઉન્ટર છે કે જેમાં આજે દબાણ થયું અને આજે નહીં છેલ્લા કેટલાય ટાઈમથી, અને યજ્ઞેશ સર ઓલરેડી આપણે વાત કરી ચૂક્યા છે રિયલ એસ્ટેટ. આજે ફરી તમે જોઈએ દબાણ છે, 10 સ્ટોક અહીંયા જ આપણને વેચવાલી સાથે કારોબાર છે. સૌથી ઓછો સ્ટોક જે છે એ આપણે જોઈએ તો ઓબેરો રિયલ્ટી, પણ ત્યાં પણ 1% મિનિમમ વેચવાલી છે અને સૌથી વધારે પ્રેસ્ટીજ એસ્ટેટ કે જે 18%ની વેચવાલી છે. અહીંયા સર સ્વાભાવિક છે કે ખાસા ટાઈમથી આ સેક્ટર છે કે પીટાઈ રહ્યું છે. અહીંયા કોઈ સ્ટોક તમને લાગી રહ્યો છે કે હવે આટલા પીટાયા બાદ ક્યાંક ને ક્યાંક ઓવરસોલ્ડ કેટેગરીમાં એક હેલ્ધી કરેક્શન થઈ ગયું હોય અને હેલ્ધી વેલ્યુ થઈ ગયું હોય કોઈ તમારા મતે સર? રિયાલિટી ઇન્ડેક્સમાં અગર નજર નાખીએ તો હાયર લેવલ્સ પર ઘણું સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. 825 830 20 ડેઝ એક્સપેન્શન મૂવિંગ એવરેજનો પણ ત્યાં રેઝિસ્ટન્સ છે. ત્યાંથી ઇન્ડેક્સમાં પણ સ્ટ્રોંગ વેચવાલી જોવા મળી છે. હાલાકી ઇન્ડેક્સમાં પ્રીવિયસલી જે ઇમ્પોર્ટન્ટ ગેપ છે એના સપોર્ટ જોવા મળી શકે છે નીચેમાં 770 775 પાસે અને 785 પાસે ઇન્ડેક્સ અત્યારે ટ્રેડ કર્યો છે. રિયાલિટી ઇન્ડેક્સની વાત કરીએ તો થોડું દબાણ છે હજુ પણ. મને લાગી રહ્યું છે કે સ્ટોક્સમાં પણ પેન રહેશે. ગોઈંગ ફોરવર્ડ કોઈ નીચેના લેવલથી કોઈ રિવર્સલ દેખાય છે ત્યારબાદ સ્ટોક સ્પેસિફિક એપ્રોચ રાખીશું. ફિલહાલ તો જે રીતનું મોમેન્ટમ છે, પ્રેસ્ટીજ એસ્ટેટની વાત કરીએ આપણે તો ઓવરઓલ એ પણ બોટમ પાસે છે પ્રીવિયસલી, તો અત્યારે તો વેટ એન્ડ વોચની સલાહ બની રહી છે. ઓકે, તો વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ બની રહી છે જેની પર આપણા સૌનું ધ્યાન જરૂરથી રાખીશું. પરંતુ આ સાથે સમય તો છે રજા લેવાનો. સૌથી પહેલાં સૃષ્ટિ મેમ આપની પાસે આવીશ, આપના તરફથી ડિસ્ક્લેમર. આજે આપણે જે બી સ્ટોક્સ ડિસ્કસ કર્યા એ મારા ક્લાયન્ટના પોર્ટફોલિયોમાં નથી. તમે જે બી સ્ટોકમાં એન્ટ્રી લો એમાં તમારી ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લીધા પછી જ લેજો. મને આ શોમાં ઇન્વાઇટ કરવા બદલ આભાર. યજ્ઞેશ સર આપના તરફથી ડિસ્ક્લેમર. ઘણા બધા સ્ટોક્સ આજે આપણે ડિસ્કસ કર્યા છે, અમુક સ્ટોક્સ રેકમેન્ડ પણ કર્યા છે. પર્સનલ મારી કોઈ પોઝિશન નથી, ક્લાયન્ટને અમે રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. આ શોમાં બોલાવા બદલ આપનો આભાર. જી બિલકુલ, સૃષ્ટિ મેમ, યજ્ઞેશ સર, આપ બંનેને ખૂબ ખૂબ આભાર મારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ સો મચ. સો આવો દર્શક મિત્રો, ક્વિકલી નજર કરી લઈએ માર્કેટ ઉપર.
25,300, જ્યાં નિફ્ટી છે બેંક નિફ્ટી 60,700 પર છે. મિડ કેપ સ્મોલ કેપની ઉપર વાત કરીએ તો મિડ કેપ તમે જોશો તો 5% શરૂઆતમાં હતો, પરંતુ ધીરે ધીરે 0.5% સુધી આપણને વેચવાની અહીંયા જોવા મળી રહી છે. અને સ્મોલ કેપ છે કે જ્યાં સૌથી વધારે દબાણ છે, ઓલમોસ્ટ 1% આપણને દબાણ હાલ સ્મોલ કેપમાં જોવા મળી રહ્યું છે. અને સેક્ટર સ્પેસિફિક ઓલરેડી આપણે જેમ વાત કરી ચૂક્યા હતા કે એફએમસીજી છે, તમે જો એફએમસીજીની સાથે ખાસ કરીને જે ઓટો સ્ટોક છે થોડા રિવર્સ ગિયરમાં ચાલી રહ્યા છે. અને સાથે સાથે રિયલ એસ્ટેટ તમે જો એઝ યુઝ્યુઅલ દબાણ બનાવવામાં સૌથી આગળ આપણને જોવા મળી રહ્યા છે. આઈટી સેક્ટર છે થોડા સપોર્ટ મોડમાં છે, ઇવન સારું છે કે ત્યાં એટલું બધું પ્રોફિટ બુકિંગ નથી જોવા મળતું, હજુ પણ હેલ્ધી એટલે કે લીલા નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. તો જોવાનું રહેશે કે લીલો રંગ જળવાય છે કે નહીં, કારણ કે બેંક નિફ્ટી તો ઓલરેડી તમે જો હાર માની ચૂક્યું છે. હવે જો આઈટી પણ અહીંયા ક્યાંક ને ક્યાંક જો સેકન્ડ સેશનમાં હાર માને છે તો પછી દબાણ વધી શકે છે. અને જો નથી થતું આવું તો પછી ક્યાંક ને ક્યાંક જે સિચ્યુએશન છે એ વિથિન કંટ્રોલ વિથિન ઇનલાઇન આપણને જોવા મળી શકે છે. પરંતુ જેમ આપણે વાત કરીએ 25,250 અહીંયા હવે આપણું નેક્સ્ટ ફોકસ હોવું જોઈએ. જો અગર અહીંયાથી ઘટાડો આવે છે તો 25,250 કે જ્યાં આવે છે 200 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ, એટલીસ્ટ આ લેવલ છે કે જ્યાં માર્કેટે રિસ્પેક્ટ હવે આપવું જોઈએ. નથી આપતા તો ડાયરેક્ટ 25,100 કે જે આવે છે ટ્રેડ ડીલના ટાઈમનો ગેપ અપ જ્યારે ઓપનિંગ થાય તો એક ગેપ છે કે જે માર્કેટ ક્યાંક ને ક્યાંક પૂરો કરવા અહીંયા નીચેની તરફ આવી શકે. સો 25,250 આ લેવલ છે કે જેને આપણે જરૂરથી હવે એક રિસ્પેક્ટ અહીંયા આપવું જોઈએ. આવો દર્શક મિત્રો, આ સાથે મિડકેપ મસ્તીમાં સમય થયો છે રજા લેવાનો. મને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોડાઈ રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.